यो अन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगत जी महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत महाराजनी जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 76મું. ક્રોધી, ઈર્ષાવાળો, કપટી ને માનીનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના પ્રથમ જ્યેષ્ઠ સુધી એકાદશીને દિવસ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના અવતારને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા. તેમની આગળ શ્રીજી મહારાજે વાર્તા કરી છે. ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની એ 4 પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. અને ક્રોધ અને ઈર્ષા એ 2 માનને આશરે રહે છે. અને કામીનો તો અમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી છે, એ સત્સંગી છે. અને કામી તો સત્સંગમાં હોય તોય વિમુખ જેવો છે. અને જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂંઝાય નહીં એવો હોય તે પાક્કો સત્સંગી છે. અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે. અને એવા ગુણ ન હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ હેત થાય છે. 2 વર્ષ પહેલા કેટલાક સંતોનો ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડનું વિચરણ કરવા જવાનું હતું અને શારદ શતાબ્દીનું વર્ષ ચાલતું હતું. સંતો નીકળતા હતા. છેલ્લે દિવસે ઈશ્વરચરણ સ્વામીના આશીર્વાદ લેવા માટે ગયા અને ઈશ્વર સ્વામીને સહેજે સહેજે વાત કરી કે સ્વામી, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ કથા વાર્તા માટે જવાનું છે તો શેની ઉપર કથા કરવી? ઈશ્વર સ્વામીએ કહ્યું કે બધા હરિભક્તોને પ્રથમનું 76મું વચનામૃત સમજાવો, કારણ કે આ વચનામૃત અતિ અગત્યનું છે. એ વાત ત્યાં થઈ. પછી સંતો બીજા સદગુરુ સંતોના આશીર્વાદ લેવા માટે જતા. ઘનશ્યામચરણ સ્વામી કહેતા ઘનશ્યામ બાપાના આશીર્વાદ લીધા. એમને પણ આ જ વચનામૃત બતાવ્યું કે તમે કથા વાર્તા કરવાના હો તો પ્રથમનું 76મું વચનામૃત એની ઉપર નિરૂપણ ખાસ કરજો. એટલે આપણને સ્પષ્ટ સમજાય છે કે આ વચનામૃતમાં બધા સદગુરુ સંતોની રુચિ છે. યોગીજી મહારાજને આ બપોરિયું વચનામૃત હતું. બપોરે જમીને જ્યારે કથા થાય યોગી બાપાના સમયમાં ત્યારે નાના વચનામૃત કાઢવાના હોય. પ્રથમનું 6ઠ્ઠું હોય, પ્રથમનું 16મું હોય, પછી આ પ્રથમનું 76મું હોય. આવા નાના નાના વચનામૃત મોટા ભાગે યોગીજી મહારાજ તો મુખપાટ જ બોલી દેતા, પછી એની ઉપર થોડુંક નિરૂપણ કરે. બપોરની કથામાં જમ્યા પછી લાંબુ વચનામૃત ના કાઢવાનું. એકવાર યોગી બાપા બપોરે જમીને બેઠા હતા અને ભાવનગરના કુબેરભાઈ, એ તો બહુ જ્ઞાની ભક્ત કહેવાય, એમને પ્રથમનું 78મું વચનામૃત કાઢ્યું. હવે એ તો બહુ લાંબુ વચનામૃત છે. બીજા 4 વચનામૃતને ભેગા કરી બહુ લાંબુ આ એક વચનામૃત છે, 10-12 પાનાનું. અને બધા તો જોઈ કલાક નિરૂપણ કરવાનો પણ શોખ પાછો. એટલે એમને તો 15-20 વાત કરી ત્યારે યોગી બાપાએ જય બોલાવી. હવે આટલા મોટા હરિભક્ત એમનું અપમાન જેવું લાગે, પણ યોગી બાપા તો વાણી વિવેકના સમ્રાટ. યોગી બાપાએ કીધું કે આ તો બહુ સરસ લાંબુ વચનામૃત છે અને તમે તો આટલું સરસ નિરૂપણ કરો છો તો મને લાગે છે કે આપણે તો બપોરની કથા વખતે તો પારાય ન શકીએ.
એટલે આપણે 5-6 દિવસ સુધી થોડુંક લેતા જઈશું. એટલે હવે કુબેરભાઈ તો એક દિવસ નીકળવાનું જ હતું, પણ એ રાજી થઈ ગયા કે યોગી બાપાને મારા વિશે આ તો બધું ભાવ, અને બીજે દિવસથી પાછું આપણે લાઈફમાં આવી જઈશું. પણ નાનું વચનામૃત છે. યોગી બાપાના જીવન ચરિત્રના 6 ભાગ આપણે વાંચીએ તો નહીં તો 100થી વધારે વાર આ વચનામૃતનું નિરૂપણ યોગી બાપાએ કર્યું છે. તો અગત્યનું છે. પહેલે તો આ સ્વભાવની વાત આવે છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં લખે છે કે તપાસીને જોયું તો આ જીવ કેવળ પ્રકૃતિને ભજે છે. જે ખાય છે, પીવે છે, જુએ છે, સાંભળે છે, ફરતો ફરે છે, બધું કરે છે, એ તો કેવળ સ્વભાવને વશ થઈને કરે છે. જેટલું આપણે કરીએ છીએ સત્સંગની બહાર અને સત્સંગની અંદર, એનો હેતુ પ્રકૃતિ છે, આપણા સ્વભાવો છે, નથી કે આપણે બાપાને રાજી કરવા. જેમ કે આપણે ગઈકાલે ઈર્ષાની વાત કરતા હતા, તો ઈર્ષામાં જીવા ખાચરનો દાખલો ઘણી વાર અપાય છે. શરૂઆતમાં એમની ભક્તિ બહુ શુદ્ધ હતી, પણ દાદા ખાચરનો જન્મ થયો અને મહારાજને દાદા ખાચર ઉપર અનહદ પ્રેમ, વારંવાર એમના વખાણ કરે, અને જેમ જેમ ભત્રીજાના વખાણ કરે તેમ કાકાથી રહેવાય નહીં. તો જીવા ખાચરે આયોજન એવું કર્યું કે દાદા ખાચર ગમે તેમ કરે પણ આપણે વધારે કરવું છે. તો દાદા ખાચર એક રસોઈ લખાવે તો જીવા ખાચર અઠવાડિયાની રસોઈ લખાવે. દાદા ખાચર 100 સંતોને ધોતિયા ઓડાડે તો જીવા ખાચર 200 સંતોને ધોતિયા ઓડાડે. તો જાહેરાત પહેલી કોની થાય કે જીવા ખાચરે 200 સંતોને ધોતિયા ઓડાડ્યા છે અને અઠવાડિયા સુધી મુખ્ય યજમાન તરીકે રહ્યા છે પારાયણમાં. અને બધાને એમ લાગે કે જીવા ખાચરને તો બહુ કેટલી બધી સેવા, કેટલી બધી ભક્તિ, અને આ સમાચાર બધા મહારાજને મળે તો મહારાજ તો દાદા ખાચરના જ વખાણ કરતા જાય કે દાદા ખાચરની ભક્તિ ખરેખરી. એટલે જીવા ખાચર વધારે ને વધારે સેવા કરે. બહારથી કોઈ પણ હરિભક્ત તપાસે તો એમ જ લાગે કે જીવા ખાચર સારા હરિભક્ત છે. ખાલી મહારાજને ખબર પડે કે આ જેટલી કંઈક સેવા થાય છે કેવળ ઈર્ષામાંથી જ થાય છે. તો આપણે જેટલું કરીએ છીએ સત્સંગની બહાર અને સત્સંગની અંદર, ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે તપાસીને મેં જોયું છે, આડેધડ નથી જવા દીધું. તો આ જીવ કેવળ શબ્દ શું બતાવે છે કે આ સિવાય બીજું કશું થતું નથી હજી આપણા જીવનમાં. બધું આપણે સ્વભાવને વશ થઈને કરીએ છીએ. ઈર્ષાની વાતો આપણે ગઈકાલે કરેલી. હમણાં આપણે પ્રસંગ જોયો તો કાકા ભત્રીજા વચ્ચે પણ ઈર્ષા થાય. એ તો સગા સંબંધી વચ્ચે ઈર્ષા તો હવે તો સ્વાભાવિક થઈ ગયું છે, સાહજિક જેવું થઈ ગયું છે. મહાન સ્વામી એકવાર ચરોતર બાજુ વિચરણ કરતા હતા. નાસ્તો કરીને જ્યારે ઘરની બહાર આવ્યા, હરિભક્તોને આયોજન એવું હતું કે કેટલીક પધરામણીઓ કરીએ. મહાન સ્વામીનો ઉતારો જ્યાં હતો એની સામે જ એક મોટો બંગલો હતો. એટલે મહાન સ્વામીએ પૂછ્યું કે આટલો સરસ મોટો બંગલો છે, બીજા બધા સામાન્ય ઘર છે, તો આ બંગલો કોનો છે? એટલે ભાઈ કાર્યકર હતા, એમને કીધું કે સ્વામી આ તો જવા દો ને વાત, આ કંઈ જરૂર નથી, સામાન્ય માણસ છે, જવા દો ને. તો મહાન સ્વામીની પ્રકૃતિ એકદમ ગરીબ, એટલે એમને કહ્યું કે ચાલો કાંઈ વાંધો નહીં. પછી પધરામણીમાં નીકળ્યા, 4-5 ઘર થયા અને બીજા ફળિયામાં ગયા, ત્યાં બીજો એક આના જેવો જ મોટો બંગલો હતો. અને પેલા કાર્યકરે વાત કરી કે સ્વામી આ બંગલામાં બહુ સારો માણસ રહે છે, ધર્મે કરીને મુસલમાન છે, પણ આપણો બહુ પક્ષ રાખે છે અને બહુ હેતભાવ બતાવે છે, વગેરે વગેરે બહુ વખાણ કર્યા. મહાન સ્વામીને થયું કે સારું છે. અને ત્યાંથી નીકળ્યા એટલે બીજા એક હરિભક્તે મહાન સ્વામી પાસે જઈને વાત કરી કે સ્વામી આ પહેલો બંગલો હતો ને જે તમે પૂછતા હતા પણ આ કાર્યકરે જવાબ ના આપ્યો, એ આ કાર્યકરના ભાઈનું ઘર છે. અને આ બંગલો છે ને મુસલમાન, એ આ કાર્યકર છે ને એના ભાગીદારનું ઘર છે. એટલે મહાન સ્વામી આ વાત સાંભળીને હસતા એક શબ્દ બોલ્યા. સ્વામીએ કહ્યું કે ઈર્ષા, સગા ભાઈની ઈર્ષા હોય તો એનો પરિચય આવા સદગુરુઓને પણ ના કરાવે. અને પારખો માણસ હોય મુસલમાન તો પણ એના વખાણ થાય છે. આ ઈર્ષાથી બધું થાય છે. સેવા થાય છે, પ્રશંસા, ગુણ ગ્રહણ બધું દેખાય છે ખરું, પણ મૂળ બીજ ખોટું છે, ઈર્ષા. નિર્વિકલ્પાનંદ સ્વામીની વાત આપણે ગઈકાલે સાંભળેલી. દીનાનાથ ભટ્ટને ભરમાવ્યા, આમોદમાંથી નીકળ્યા અને આમોદ ભુવા ડિસ્ટ્રિક્ટમાં આવે. ભુવાના મુખ્ય હરિભક્ત હતા કાનદાસ પટેલ, અને એ પટેલ હતા એટલે મતલબ મવડી ગણાતા ગામના. એમના ઘરે જમવાનું હતું. જમીને પછી નિર્વિકલ્પાનંદ સ્વામી ફરી એમને થોડીક સંન્યાસી વિદ્યા અજમાવી કે જો આપણે તો કેટલા જૂના સત્સંગી, અને મહારાજ હવે તો આપણા કેટલા બધા રાખ્યા છે, રાજી કર્યા છે, પણ હવે આજકાલ તો મારાનું પ્રકરણ ફરી ગયું છે, મારા તો બગડી ગયા છે, આમ ને તેમ કેટલીક બધી વાતો કરી. કાનદાસે કીધું કે ક્ષણમ તિષ્ઠ, તમે 1 મિનિટ ઊભા રહો, એક વસ્તુ રહી ગઈ છે રૂમમાં.
એટલે સંતોને થયું કે કંઈ મુખવાસ રહી ગયો હશે, જમ્યા પછી મુખવાસ આપવાનું હશે. અંદર જઈને કાનદાસ પટેલે હાથમાં લાકડી લીધી. લાકડી પછાડતા પછાડતા બહાર આવ્યા કે જો તમે કહો છો કે મહારાજ ફરી ગયા છે, પણ મહારાજ કાંઈ ફર્યા નથી, તારું માથું ફર્યું છે. અને સારું છે કે તમે જમીને વાત કરીને, તો લાકડી મારી મારીને ભૂખ્યા પેટે તમને બહાર મૂક્યા હોત. તો જો આપણે ગઈકાલે વાત એ પણ કરેલી કે વચનામૃતનો ગ્રંથ ગુજરાતીમાં છે, એનો લાભ શું? સામાન્ય ખેડૂત હરિભક્ત હોય એને પણ ખબર પડે કે સાધુ આગળ તો દીન ભાવે વળતું હોય, એ તો મારાનો સિદ્ધાંત છે. પણ જ્યારે સાધુ હોય કે ગૃહસ્થ હોય, કોઈ પણ હોય, પણ મહારાજના વિરોધમાં બોલે, આપણા ગુરુના વિરોધમાં બોલે, તો પતિવ્રતાપણું સાથે શૂરવીરપણું પણ રાખવાનું હોય. તીખા બાણ જેવા વચન કેવા, અને કેવા વચન કીધા જે લોયાના પહેલા વચનામૃતમાં મહારાજે કીધું કે કહી દેવું કે ભગવાન ફર્યા નથી, તારું માથું ફર્યું છે. એ જ શબ્દ કાનદાસ પટેલે કીધા. એમની ભાષામાં જ્યારે મહારાજે ઉપદેશ આપ્યો હશે ત્યારે એમના સોસરા એ બધા શબ્દ ઉતરી ગયા. જે વિદ્વાન હતા દીનાનાથ ભટ્ટ, એ રહી ગયા કોરા, અને જે સામાન્ય ખેડૂત હતા એ જ્ઞાનના પારને પામી ગયા. આ વચનામૃતની વિશેષતા. ઈર્ષા પછી મહારાજે ત્રીજા સ્વભાવની અહીં વાત કરી છે. મહારાજે કહ્યું છે કે કપટ રાખીએ એટલે બાપા ઘણી વાર કહેતા કે ચપટ થઈ જવાય. જેમ વાર્તા યોગીજી મહારાજ કહેતા હતા કે એક છોકરો હતો, માએ કીધું કે તું જોડા સીવડાવવા માટે મોચી પાસે જા. એ છોકરો ગયો, અને છોકરાના મનમાં એટલી ખબર હતી કે જેટલો જોડો મોટો એટલો પૈસા વધારે લેશે, એટલે એને અંગૂઠા વાળી નાખ્યા અંદર. અને પેલો મોચીએ માપી નાખ્યું બધું, અને પછી ઘરે આમ મલકાતો છોકરો આવ્યો. એ માએ પૂછ્યું કે જોડા માટે તું ગયો તો? કે હા. એમ પછી છોકરાના મુખ ઉપર આટલો બધો આનંદ જોયો, એટલે માએ પૂછ્યું કે કેમ આટલું બધું સુખ, કેમ આટલી બધી મજા છે તારા મોઢા ઉપર? એટલે છોકરાએ કીધું કે મેં મોચીને છેતર્યા આજે. કે કેવી રીતે? કે જ્યારે પગ માપવા માટે ગયો ત્યારે મેં મારા અંગૂઠા વાળી નાખ્યા હતા, એટલે આમ એટલા પૈસા બચે ને. એટલે માએ કીધું કે મોચી નથી છેતરાયો, તું છેતરાયો. હવે તારા જોડા નાના થશે ને તારા પહેરવા પડશે, હવે બીજા જોડા એ કરવા પડશે, એટલે આપણા જ વધારે પૈસા જશે. આપણે જ્યારે સામેવાળાને છેતરવા જઈએ ત્યારે મોટા ભાગે આપણે છેતરાઈ જઈએ છીએ. જેમ યોગી બાપા એક હરિભક્તને એ લાઈનમાં આવતા હતા, અને યોગી બાપા તે વખતે ખરડો લખાવતા. યોગી બાપાએ પેલા હરિભક્તને પૂછ્યું કે ભાઈ તમારો પગાર શું? એમને ખબર હતી કે જો હું સાચો કહીશ તો યોગી બાપા સેવા માગશે. એટલે 1000નો પગાર હતો. એમને કહ્યું કે 500. કે યોગી બાપા મારો 500 રૂપિયાનો પગાર. યોગી બાપા કહ્યું કે જાઓ 700 રૂપિયા થશે, અને 1000માંથી 700 ઉપર આવી ગયા. કપટ કરવા ગયા અને ચપટ થયા. આપણા અમદાવાદના બકરી પોલ યોગી બાપા સિંહ પોળ કહેતા, એના અંબાલાલ કાકા હતા. એમને એક પરિવારજને યોગી બાપાનો લાભ લેવા માટે વારંવાર ગોંડલ જાય, અને જ્યારે ગોંડલથી પાછા અમદાવાદ જવાનું હોય એની ટિકિટ તો કઢાવી જ હોય, અને છેલ્લે દિવસે યોગી બાપાની રજા લેવા જાય તો યોગી બાપા હંમેશા કહે કે ગુરુ તમે 2 દિવસ રોકાઈ જાઓ, કથા વાર્તાનો લાભ લો, પ્રસાદનો લાભ લો, દર્શનનું સુખ લો. તો 2 દિવસ રોકાય તો ટિકિટ ના હોય, એટલે પછી જમ્પિંગમાં અથવા કંઈક ટ્રકમાં કે એવી રીતે જવું પડે પાછા. એટલે 2-3 વાર આવો પ્રસંગ બની ગયો. એટલે ચોથી વાર આ ભાઈને વિચાર આવ્યો કે આપણે શું કરીએ, કે ટિકિટ લઈએ પણ 2 દિવસ પહેલા યોગી બાપાને કહી દેવું કે આજે હું નીકળું છું. એટલે શું, યોગી બાપા કહે છે કે 2 દિવસ રોકાઈ જાઓ, આપણે હા પાડીશું, અને 2 દિવસ પછી તો ટિકિટ છે જ આપણે. એટલે પછી આવી રીતે કરવા ગયા. યોગી બાપાને પગે લાગ્યા કે બાપા આજે હું પાછો અમદાવાદ જાઉં છું. બાપાએ આશીર્વાદ આપે કે જાઓ. એમને થયું કે બાપા જો તમે કહેતા હોય તો રોકાઈ જાઓ. કે ના ના, તમે તો બહુ મોટા માણસ, તમારા તો ઘણા બધા કામ છે. તો પેલા હરિભક્તે થોડાક આમ વાત કરવા માંડ્યા કે સ્વામી જો તમે કહેતો હોય, અને હજી વાત કરતા હતા યોગી બાપા બીજા હરિભક્તને બોલાવ્યા અને કીધું કે જો આ આપણા મોટા સાહેબ છે, અને એમને તો આજે ટ્રેન છે અને અમદાવાદ તાત્કાલિક પહોંચવાનું છે. યોગી બાપા જાતે બધી વાત કરી કે તાત્કાલિક પહોંચવાનું છે, એટલે એમને ચાલતા ના મોકલતા, તમે એના ગાડામાં બેસાડીને અત્યારે તમે ટ્રેન સ્ટેશને લઈ જાઓ. હવે પેલા હરિભક્તને કરવાનું શું, ટ્રેન સ્ટેશને ગયા પણ ટિકિટ નહીં. એટલે પછી ત્યાંથી રખડતા 1 કે 1.5 દિવસ પછી અમદાવાદ ગયા હિચ હાઇકિંગ કરતા. કપટ કરવા જાય એટલે ચપટ થઈ જાય. મોટા પુરુષ બધું જાણે છે, એટલે કપટ એમની આગળ તો કોઈ પ્રકારે રાખવું નહીં. શ્રીજી મહારાજે એ પણ વાત કરી છે કે નિશ્ચયમાં અનિશ્ચયના ઘાટ થતા હોય, પંચ વર્તમાનમાં લોભ થતો હોય, અથવા કોઈકનો અભાવ આવ્યો હોય, એ પોતાની રીતે ટળતા ના હોય, તો અવશ્ય મોટા પુરુષની આગળ નિષ્કપટ થઈ જાઓ, જેથી કરીને આપણા અંતરમાંથી એ ભાર નીકળી જાય અને એ આપણી ઉપર કરુણા દ્રષ્ટિ રાખે. અને ચોથા સ્વભાવની વાત કરી છે, મુખ્ય સ્વભાવ માન.
યોગીજી મહારાજ કહેતા કે આ સુપર ઇન્ટેન્ડન્ટ પ્રકૃતિ છે, બીજા બધી પ્રકૃતિ એ આના આધારે છે. જે મહારાજે આ જ વચનામૃતમાં કહ્યું છે કે ક્રોધ અને ઈર્ષા તો માનને આશ્રય રહેલા છે. માન એનો દીકરો ક્રોધ, એની દીકરી ઈર્ષા, એમ આપણે માનીએ. સત્સંગમાં પ્રચલિત દ્રષ્ટાંત છે અલૈયા ખાચરનું. આપણે ભારતીય તમામ મનુષ્યોની એક વિશેષતા છે, મેં જોયું એ પ્રમાણે, કે આપણો ઇન્ડિયન માણસ હોય ને એ એક હાર્ટ એટેકથી કોઈ દિવસ મળતો જ નથી. એને 2-3 એટેક આવે પછી જ મરે. અને એક એટેક આવે એ તો હસતો હસતો પાછો ઘરે જતો રહે અને એ જ તરેલું ખાય ને એને કોઈ પ્રશ્ન ના થાય. પણ ત્રીજા એટેકે પછી લગભગ બધા ધામમાં જતા રહે. એમ અલૈયા ખાચરને એક એટેક નહોતો આવ્યો, 3 એટેક આવ્યા હતા સત્સંગમાં, પછી પડ્યા. પહેલો હરિચૈત્રમૃત સાગરમાં પ્રસંગનું વર્ણન એવું આવે છે કે અલૈયા ખાચરને પોતાનું વર્તનનો ભાર બહુ હતો. અલૈયા ખાચર કેવા સારા સત્સંગી હતા. હવે જે જમાનામાં કોઈ પ્રચારના સાધનો નહોતા, કોઈ સભા મંડપ નહીં, કોઈ માઇક્રોફોન નહીં, એ સમયમાં જ્યારે મહારાજનું કોઈ જીવન ચરિત્ર પણ નહીં, ત્યારે 2000 સત્સંગની વાતો કરીને સત્સંગ કરાવેલો. શું વાત કરતા હશે, ક્યાંથી પ્રસંગ સાંભળતા હશે, શું નિરૂપણ કરતા હશે, આપણે હજી ખબર નથી પડતી. પણ 2000 સત્સંગ કરાવ્યો. અને કેવળ ખાલી વાતોથી નહીં, પણ એમનું વર્તન પણ એટલું શુદ્ધ હતું. અલૈયા ખાચર શુદ્ધ બ્રહ્મચર્ય વ્રત પાડતો. અને એટલું સારું એમનું બ્રહ્મચર્ય કે એમના ઘરમાં જે દાસી હતી એ દાસીને વિચાર આવ્યો કે અમારા ધણી છે, અમારા શેઠ છે, આટલું સારું બ્રહ્મચર્ય પાડે છે, તો મારા સાંખ્ય યોગીની થઈ જવું છે. તો અલૈયા ખાચરનું બ્રહ્મચર્ય જોઈને એમના ઘરની દાસી સાંખ્ય યોગીની થઈ ગઈ. એટલું સારું એમનું વર્તન. એટલે વર્તનથી પણ મહારાજનો પ્રચાર કરતા અને સત્સંગ વધારતા. અને પાછા મહારાજમાં દિવ્ય ભાવ રાખનારા. જિંજાવદરમાં જ્યારે શ્રીજી મહારાજ પધાર્યા અને 1-2 દિવસ પછી એકવાર એવો પ્રસંગ બનેલો કે કેટલાક બીજા ગામના લોકોએ અલૈયા ખાચર પાસે આવીને ફરિયાદ નોંધાવી કે તમારા ઈષ્ટદેવ છે ને અમારા ખેતરમાં આવીને અનાજ ખાવા માંડ્યા છે, કે પોંક ને બધું અમારા ખેતરમાં આવીને ખાય છે. અલૈયા ખાચરે કીધું કે હોય નહીં કોઈ દિવસ. એટલે મહારાજને પૂછવા ગયા કે મહારાજ આવું કંઈક આ લોકો ફરિયાદ કરે છે, તો આનું શું છે, કોઈક તમારા જેવો ઠગ આવ્યો છે કે શું? મહારાજે કીધું કે ના, હું જ જઉં છું. અલૈયા ખાચરને થયું કે મહારાજ ક્યારે? કે રાત્રે બધા સૂઈ જાય ત્યારે હું બીજાના ખેતરમાં જઈને ખાઈ આવું છું. અલૈયા ખાચરે કહ્યું મહારાજ મારા જ ખેતરમાં આ બધું છે, ખાવું હોય તો તમે મને કહો, હું મારા ખેતરમાંથી લાવીને તમારા ઉતારામાં આપું. મહારાજે કહ્યું કે ના, ખેતરમાં ખાવાની જે મજા છે એ ઘરમાં ખાવાની મજા નથી આવતી. અલૈયા ખાચરે કહ્યું કે તો ભલે મહારાજ, તો મારા ખેતરમાં બેસીને તમે જમો, તો બીજા પાડોશીના ખેતરમાં જાઓ એ ક્યાં સત્સંગી છે? મહારાજ કહ્યું કે ના, બીજાના ખેતરમાં ખાવાની જે મજા છે એ તો તારા ખેતરમાં ખાવાની એટલી મજા નથી આવતી. એટલે અલૈયા ખાચરે પછી દિવ્ય ભાવ રાખ્યો. વિચારો, આવા પ્રસંગોમાં જ્યારે પોતાની લાજ જાય છે ત્યારે મહારાજમાં દિવ્ય ભાવ રાખનારા હતા. તો આલો એમની સ્વરૂપ નિષ્ઠા કહેવાય, આલો એમનો સત્સંગ કહેવાય, આલો એમનું સારું વર્તન કહેવાય. પણ ધીમે ધીમે એમને પોતાનું વર્તન, એમના વિચારોનો ભાર થવા માંડ્યો અને એમને લાગ્યું કે હું સત્સંગમાં મોટેરો છું. અને જ્યારે ગણ્યો પોતામાં ગુણ, જાણ્યો હું પણ છું કંઈક આમનો રે, ત્યારે કોણે વધ્યો કોણ, લેતો આશરો સુંદર શામનો રે. પછી આગળ વિકાસ ના થાય. અને ધીમે ધીમે એકવાર મહારાજની સાથે, સંતો હરિભક્તોની સાથે સંઘમાં વિચરણ કરવા માટે અલૈયા ખાચર ગયા. અને અલૈયા ખાચરને એવું હતું કે હું બીજા કરતાં સારો છું, એટલે ધીમે ધીમે આગળ આવી ગયા હતા લાઈનમાં. અને લાઈનમાં આગળ આવી ગયા હતા એટલે ધીમે ધીમે સમૂહમાંથી થોડાક છૂટા થઈ ગયા કે બધા કરતાં હું જુદો છું. અને આ દૂરથી મહારાજે જોયું. મહારાજ ઘોડા ઉપર બેઠા હતા એટલે બધું દૂરથી ઉપરથી જોવાય. એટલે મહારાજે દૂરથી ટકોર કરી કે અલૈયા, કે તું સત્સંગના સમુદાયમાં રહેજે અને રહેતો શીખજે. આટલી વાત કરી એટલે અલૈયા ખાચરને થોડું ખોટું લાગ્યું કે જાહેરમાં મહારાજ મને જ કેમ આવું કહેતા હશે, મને એકને જ કહે છે, બીજા બધાના સ્વભાવના પ્રશ્ન નથી. અને જેમ જેમ બધા રિએક્શન મનમાં થવા માંડે પણ સમસમી ગયા. આ પહેલો એટેક. પણ મેં કીધું ને, ભારતીયની વિશેષતા છે, પહેલા એટેકમાં કોઈ મળતા નથી. પછી બીજો એટેક આવ્યો. મહારાજ ગરડામાં બેઠા હતા અને આખી સભા ભરાઈને બેઠી હતી. અને એમાં મહારાજે જોયું કે આટલા બધા હરિભક્તો છે, આટલા બધા સંતો છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. મહારાજ એવું કે મુક્તાનંદ સ્વામી, હું તમને એક પ્રશ્ન પૂછું? મુક્તાનંદ સ્વામી કે હે મહારાજ, હા પૂછો. મહારાજે કહ્યું કે જો અત્યારે છે ને બ્રાઝિલમાં ઓલિમ્પિક્સ રમાય છે, તો આપણે અહીં ગરડામાં એક ઓલિમ્પિક્સ રમીએ. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે કયા? કે સત્સંગ ઓલિમ્પિક્સ.
એમાં કયો હરિભક્તને ગોલ્ડ મેડલ આપીશું? કયો હરિભક્ત સારામાં સારો છે? સત્સંગ આધ્યાત્મિક ઓલિમ્પિક્સમાં કોનો ગોલ્ડ મેડલ આપીશું? મુક્તાનંદ સ્વામીએ કીધું કે જો આખા સત્સંગમાં પહેલો નંબર જો કોઈકને હોય ને તો એ દાદા ખાચર છે. આ વાત કરી બધા સંતો બધા હરિભક્તો રાજી થયા સિવાય એક અલૈયા ખાચર. અલૈયા ખાચરને તરત જ વિચાર આવ્યો કે આ દાદો, હું શુદ્ધ બ્રહ્મચર્ય પાડું છું ને આને તો 2 ઘર માંડ્યા છે. એક એને ઓછું પડ્યું હશે એટલે તો બીજું ઘર માંડ્યું હશે ને. હવે આ દાદાના વખાણ કરે છે પણ હવે શું કરીએ? મુક્તાનંદ સ્વામી એના રોટલા ખાય છે, મહારાજ એના રોટલા ખાય છે અને અહીં 28 વર્ષથી ઉતારો કરવા માગે છે, એટલે હવે એના વખાણ તો કરવા પડે. કાંઈ વાંધો નહીં, દાદા ખાચર માની છે એટલે એને માન આપીને એને રાજી કરવા પડે. આવો અલૈયા ખાચરે સમસમી ગયા. મહારાજે આગળ પૂછ્યું, જો એટલામાં પૂરું થઈ ગયા હોત તો કાંઈ વાંધો ના તો. મહારાજે પૂછ્યું કે ચલો ગોલ્ડ મેડલ દાદા ખાચરને, તો મુક્તાનંદ સ્વામી સિલ્વર મેડલ રજત ચંદ્રક કોને આપીશું? એટલે પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ બીજો નંબર આપણે સુરા ખાચરને આપીએ. એટલે બધા હરિભક્તો બધા સંતો રાજી થયા. અલૈયા ખાચર તે વખતે વિચાર કરવા માંડ્યો કે સુરા ખાચર યતિ જેવા ખરા, પણ એને તો બીજો કંઈ સેન્સ જ નથી. ક્યારેક ચોખાનો નિયમ લે, ક્યારેક તો ઘઉંનો નિયમ લે, આમ સૂર્યચંદ્રની જેમ આમ ફળફળ કરે, દિવસ અને રાત છે આનો. હવે આવાને તમારા વખાણ કરવાના, પણ હવે શું કરીએ? મહારાજની અંગત સેવામાં રહેલો હોય અને સેવકને તો રાજી કરવા પડે, એટલે આવી રીતે બોલતા જાય. અને એમાં જો મહારાજે પૂરું કર્યું તો હજી કાંઈ વાંધો નહીં, પણ મહારાજે 3જી વાર પ્રશ્ન પૂછ્યો કે મુક્તાનંદ સ્વામી સુરા ખાચર પછી 3જો નંબર આપણો સત્સંગમાં કોનો છે? મુક્તાનંદ સ્વામીને પૂછવાનો એનો પણ કંઈક હેતુ હોય. જો બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યો હોત ને, બ્રહ્માનંદ સ્વામી એકદમ ગાભેડી પુરુષ, એ તો પહેલા જોઈ લે કે સભામાં કોણ બેઠા છે. એ તો તરત જ કહે દે કે મહારાજ પહેલો બીજો ત્રીજો જેટલું કહેશો અલૈયા ખાચર છે, આપણે હવે ચલો આગળ વાત કરી નાખીએ, બોલી નાખે. પણ મુક્તાનંદ સ્વામી એકદમ સરળ ભોળા સ્વભાવ, નિર્દોષ, સાધુતાની મૂર્તિ. એ તો મુક્તાનંદ સ્વામીએ કીધું કે જો દાદા ખાચર અને સુરા ખાચર પછી આપણે બીજા હરિભક્તને નંબર આપીએ. 3જા હરિભક્તનું નામ દીધું અને અલૈયા ખાચરથી રહેવાયું નહીં. એટલે અલૈયા ખાચર સભામાં ઊભા થયા. મ્યાનમાંથી તલવાર કાઢવા ગયા અને મહારાજે જોયું કે આનો તો આટલા હદ સુધી માન આવી ગયું છે કે શસ્ત્રે કરીને મુક્તાનંદ સ્વામી જેવા સાધુનું માથું મુકાવવા માટે તૈયાર થઈ ગયું છે. મહારાજે કહ્યું કે મુક્તાનંદ સ્વામી તમને હરિભક્તોને પારખવાની કે હજી શક્તિ આવી નથી, હજી કઈ જ સૂઝ નથી. અલયો તે અલયો, એમ તલવારને મ્યાન ભેગી થઈ ગઈ, અલૈયા ખાચર બેસી ગયા. હવે અલયો તે અલયો એનો કોઈ અર્થ નથી, એ વાક્યનો કોઈ અર્થ જ નથી. મહારાજ બોલી ગયા અને અલૈયા ખાચર સમજી ગયા કે મારા વખાણ છે, આમાં બેસી ગયા તરત જ. આ સેકન્ડ એટેક. અને 3જો એટેક, ઘેલા નદીમાં બધા હરિભક્તો સંતો સ્નાન કરતા હતા અને તે વખતે અલૈયા ખાચરનું હતું ને કે હું સૌથી આગળ, મને સૌથી વધારે મળવું જોઈએ. તો મહારાજને પણ થયું કે ચલો આપણે જે લાભ બીજા કોઈને આપ્યો નથી, જે લાભ આપણે કોઈ પરમહંસને નથી આપ્યો, જે લાભ આપણે કોઈ હરિભક્તને નથી આપ્યો, એ લાભ આપણે અલૈયા ખાચરને આપીએ. અને અલૈયા ખાચરનું ધોતિયું ખેંચી નાખ્યું પાણીમાં. હવે તે વખતે ખરેખર જો ભગવાનપણાનો ભાવ રાખ્યો હોત અને દિવ્ય ભાવ આ પ્રસંગમાં રાખ્યો હોત ને, તો આજે સત્સંગના ચોપડામાં અલૈયા ખાચરનું નામ સુવર્ણ અક્ષરે લખાયો હોત કે આ હદ સુધી એમનો દિવ્ય ભાવ અને નિષ્ઠા હતી. પણ તે વખતે એમનું ઘર ગયું. એમને લાગ્યું કે મહારાજે જાહેરમાં મારું અપમાન કર્યું છે. આવા 3જા એટેક આવી ગયો અને સીધો અલૈયા ખાચર સત્સંગમાંથી નીકળી ગયા. અને જેટલાને સત્સંગ કરાવ્યા એના કરતાં બમણાને સત્સંગમાંથી પાછા પાડી દીધા. ઝીંઝાવદર ગામના પાદરે ખુરશી નાખીને બેસે અને કોઈ ત્યાંથી પસાર થઈને ગરડા જતા હોય તો એમને કહે કે તમે ક્યાં જાઓ છો? કે ગરડા રહેવા દો, કે કંઈ ભગવાન નથી, એ તો પૂરબિયા બ્રાહ્મણ છે અને આલ્લા પ્રશ્ન તમારા જીવનમાં ભવિષ્યમાં થશે, તમારો સમય બગડશે, એના કરતાં તમે જેને ઉપાસના કરો એ તમે ચાલુ રાખજો. એમ 4000ને સત્સંગમાંથી પાછા વાળ્યા. તો માન કેટલો ખરાબ દોષ છે, આપણું તો જાય, બીજાનું એ બગડે. એટલે યોગી બાપા કહેતા કે આ સુપરિન્ટેન્ડન્ટ પ્રકૃતિ છે. માન ટાળવા માટે ઉપાયો શું? શ્રીજી મહારાજે પ્રથમના 49 વચનામૃતમાં વાત કરી છે કે આપણે અંતરદ્રષ્ટિ રાખીશું તો સ્વભાવ ટળશે. અંતરદ્રષ્ટિના મહારાજે ત્યાં 2 અર્થ આપ્યા છે. એક અર્થ એ છે કે પોતા સામું જો, બીજો અર્થ એ છે કે જે પ્રત્યક્ષ ભગવાન છે એની સામું જો. એક તો આપણે પોતા સામું જોઈએ અને એટલું વિચારી લઈએ કે આ પ્રસંગમાં જે કંઈ ભૂલ છે એ ભૂલ મારી છે, દોષ મારો છે. આટલો જ વિચાર હશે ને તો ભલે સ્વભાવ છે તોય સત્સંગમાં ટકી જવાય. આ એક જ વિચાર કે મારામાં હજી દોષ છે, એ મારી ભૂલ છે. જેમ બાપા ઘણીવાર મહાભારતના પ્રસંગનું વર્ણન કરતા
બાપા કે દ્રૌપદીએ શબ્દ નાખ્યા દુર્યોધનને કે આંધ્રો તે આંધ્રો, આંધ્રાનો આંધ્રો જ હોય. અને આપણે તો અત્યાર સુધી એવું જ નિરૂપણ સાંભળ્યું છે કે દ્રૌપદીની ભૂલ. બાપા કે પણ ખરા કે એ દ્રૌપદીની ભૂલ ખરી, પણ દુર્યોધનને શબ્દ લાગ્યા અને ખોટું લાગ્યું એ એમની ભૂલ. જો એમને વાત સ્વીકારી લીધી હોત કે કાંઈ વાંધો નહીં, કે મારો દોષ છે, કે હું પડી ગયો પાણીમાં, તો પણ મહાભારતનું યુદ્ધ ના થાત. તો કોઈ પણ સત્સંગમાં પ્રસંગ બને એમાં આપણને દુઃખ લાગે, ખોટું લાગી જાય, તો એમાં મારી કંઈક ભૂલ છે એમ આપણે અંતરદ્રષ્ટિ કરીએ તોય સત્સંગમાં આગળ વધાય, પાર પડી શકાય. મહારાજના સમય પહેલા એક પરમહંસ હતા, પરમ ચૈતન્ય આનંદ સ્વામી, અને એ તો મહારાજ પહેલા એમને દીક્ષા લીધેલી રામાનંદ સ્વામીના દીક્ષિત સંત હતા. હવે મહારાજ જ્યારે આવ્યા વર્ણી વેશે, જ્યારે લોજ પધાર્યા, રામાનંદ સ્વામી એમને જોઈને એકદમ વારી ગયા હતા. દીક્ષા આપીને સજાનંદ સ્વામી નામ પાડ્યું અને બરાબર 1 વર્ષ પછી ગાદી આપી દીધી. હવે તે વખતે જૂના સંત હોય, મુક્તાનંદ સ્વામી જેવા જૂના સંત હોય, એમને કોઈ પ્રશ્ન ના થાય. એમને ખબર હોય કે આ મારા કરતા સ્થિતિમાં મોટા છે. પણ પરમ ચૈત્યાનંદ સ્વામીને હતું કે અમે જૂના છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં કહે છે કે જો બીજું કાંઈ ના હોય ને માણસ પાસે, તો છેવટે મૂઢકપણાનું માન રાખે. તો મૂઢકપણાનું માન શું? તો સ્વામીએ નિરૂપણ કર્યું. સ્વામીએ કીધું કે બીજા બધા માન તો આપણને દેખાય છે કે હું તમારા કરતાં વધારે વિદ્વાન એટલે જ્ઞાનનું માન, હું તમારા કરતાં વધારે તપસ્વી એટલે તપનું માન, પણ પછી મૂઢકપણાનું માન શું? હું તમારા કરતો જૂનો, બસ તમારા કરતાં હું જૂનો માણસ છું, ઘરડો છું, એ મૂઢકપણાનું માન. સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું ત્યાં પછી વાતમાં કે ખીજડા હોય 1000 વર્ષના જૂના થાય તોય સિંગડિયા જ પાકે છે, અને આંબો હોય 5 વર્ષનો થાય તોય કેડી આપે છે. તો જૂના થયા એટલે એમાં શું? પણ પરમ ચૈત્યાનંદ સ્વામીને એવું કે આ વર્ણી આવે છે, એમને ગાદી આપી છે, ગમે તેટલા મોટા થયા પણ અમે એમના કરતા જૂના, બસ. એટલે મૂઢકપણાનું માન એમને પકડી રાખ્યું. મહારાજને થકાય વાંધો નહીં, એટલે મહારાજ એમને વખાણ કરતા જાય. મહારાજ એમને ભાઈ તરીકે બોલાવે, એટલે ભાઈ પરમ ચૈત્યાનંદ સ્વામી, એ રીતે પણ એમની ઓળખ છે સત્સંગમાં. અને પછી એમને ઘણા બધા અધિકાર પણ આપ્યા. મહારાજે કેવડાવ્યું કે મારા માટે કોઈ પણ વસ્તુ તમે લાવવા માંગતા હોય તો પહેલા કસ્ટમ્સ ઓફિસ પરમ ચૈત્યાનંદ સ્વામી છે, ત્યાંથી પાસ થાય પછી અહીં આવે. એ પ્રમાણે બધી વ્યવસ્થા કરી. અને પછી કહ્યું કે આ સદગુરુ સંત છે એટલે એનું અપમાન થવા દેશો નહીં. એટલા બધા એમને મોટા કર્યા. અને પરમ ચૈત્યાનંદ સ્વામી જેમ જેમ મહારાજ મોટા કરતા જાય એમ એમ પોતાની રીતે મોટા થતા જાય. હવે પ્રસંગ એકવાર એવો બનેલો, એકદમ સામાન્ય પ્રસંગ, ઉત્સવ હતો, ઘણું કાઢીને જલજીનીનો ઉત્સવ. અને પરમ ચૈત્યાનંદ સ્વામી મંદિરમાં રાહ જોતા હતા કે કોઈક ચેલો આવીને મને બોલાવે ત્યારે આપણે છેલ્લે જઈશું. આમાં તો કંઈ વહેલા જવાનું ના હોય, મોટા માણસ હોય છેલ્લે જાય ભાર પાડવા માટે. તો બીજા નાના નાના સંતો બધા નીકળી ગયા ઉત્સવ માટે, એના પોતાના આસન ઉપર બેસી રહ્યા કે લે કોઈ બોલાવા આવ્યા નથી. અને પછી અંદર અંદર એટલા બધા તરંગો ઉઠવા માંડ્યા કે આજકાલ જો ને સત્સંગ સમાજ કેવો બગડી ગયો છે. જૂનાનો કોઈ ભાર જ નથી રહ્યો, કોઈ ભાવ જ નથી પૂછતા. હવે આજકાલના બધા બગડેલા જ છે. જોને હમણાંનો અધિકાર લીધો હોય અને આજે તો હવે મોટા સામુ હવે દ્રષ્ટિ કરતા નથી. અને આ વિચારો આવતા હતા. એમાં એક સંત ત્યાંથી પસાર થયા, બાલ મુકુદાસ સ્વામી. એમને જોયું કે સ્વામી એકલા બેઠા છે, કે ચાલો સ્વામી હવે ઉત્સવમાં આપણે છેલ્લે છે, હું તો સ્નાન કરવા માટે ગયો, તમે કેમ બેસા છો? એટલે પરમ ચૈત્યાનંદ સ્વામી બોલી ગયા કે જોને આવો ને આવો પ્રસંગ બની જાય છે અને કોઈ ભાવ પૂછતા નથી. બાલ મુકુદાસ સ્વામી કહ્યું કે સ્વામી આપણે ક્યાં માન માટે સાધુ થયા? પરમ ચૈત્યાનંદ સ્વામીના અંતરદ્રષ્ટિ હતું એટલે એક બચી ગયા સત્સંગમાં, એમ કહેવાય. અંતરદ્રષ્ટિનું અંગ એમને પાડેલું. આ શબ્દ સાંભળે એટલે તરત જ રિએક્શન ના આપ્યું. નક્કી બીજો હોત ને કે તું કોણ ડાયો થઈ ગયો મને ઉપદેશ આપનારો, એવું ના કીધું. એમને કહ્યું કે આ જ્ઞાન તારી પાસે ક્યાંથી આવ્યું? આ જ્ઞાન તો બધા જાણે છે, આ શબ્દ બધા જાણે છે. સત્સંગમાં પહેલે દિવસથી આવ્યો હોય, એના અઠવાડિયા થાય સત્સંગમાં, એકવાર કથામાં આ વાત તો આવી જાય કે આપણે માન માટે નથી આવ્યા. પણ જ્યારે પગ નીચે રહેલો આવ્યો હતો ને ત્યારે એમને લાગ્યું કે આ જ્ઞાન છે. હવે જીવનમાં જે સ્વામી વ્યાખ્યા કરતા કે ખપમાં આવે તે જ જ્ઞાન છે. એટલે બાલમુકુદાસ સ્વામીએ વાત કરી કે સ્વામી અમારા ગુરુ ગોપાળાનંદ સ્વામી પાસેથી અમે આ વાત સાંભળેલી છે. એટલે સ્વામીએ કહ્યું કે તમે તમારા ગુરુને કહેજો કાલે મને કથા કરવા માટે આવે, મને મળવા આવે. એટલે બીજે દિવસે ગોપાળાનંદ સ્વામી રૂમમાં ગયા અને પરમ ચૈત્યાનંદ સ્વામીએ એવી વ્યવસ્થા કરેલી કે એ પોતે આસન ઉપર બેઠા હોય અને ગોપાળાનંદ સ્વામી નીચે જમીન ઉપર એક આસન પાથરેલું હતું. ગોપાળાનંદ સ્વામી અંદર આવે અને તરત જ એક જ દ્રષ્ટિમાં બધું પારખી લીધું. હવે એ તો મહારાજનો બહુ પ્રસાદીવાળા પરમહંસ કૃપાપાત્ર હતા, એટલે એમના જીવનમાં કોઈ માન જ નહોતું.
એટલે એમને કંઈ વાંધો ના આવ્યો કે હું 2 દેશનો મોટેરો અને મને નીચે બેસાડે છે, જે હોય નીચે બેઠા. અને ધીમે ધીમે ગોપાલ સ્વામીએ વાતનો આરંભ કરેલો. અને મોટા પરમહંસો, સદગુરુ સંતો, બાપા બધાની કથાની શૈલી એક જ છે, જે ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં એક પ્રસંગ દ્વારા સમજાવે છે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં એક પ્રસંગ કહે છે કે જ્યારે ભીષ્મ પિતા એમના પિતૃઓને તર્પણ વિધિ કરવા માટે પિંડ લઈને નદીમાં ગયા, ત્યારે એક શિલા હતી, પથ્થર, એની ઉપર પિંડ મૂકીને પછી પિતૃઓને કહ્યું કે તમે લઈ લો. તો પિતૃઓ મૂર્તિમાન સાક્ષાત પ્રગટ થયા અને પિતૃઓએ કહ્યું કે તમે મોટા બ્રહ્મચારી છો અને આવા ત્રિકાળ જ્ઞાની પુરુષ છો, તો તમે અમને હાથો હાથ પિંડ આપી દો. ભીષ્મે કીધું કે હું કોઈને હાથો હાથ પિંડ આપતો નથી, તમારે લેવો હોય તો તમે આ પથ્થર ઉપરથી લઈ લો. આ દ્રષ્ટાંત આપ્યો. પછી સ્વામીએ કીધું કે મોટાની કથા વાર્તાની રીત આવી છે. પછી સ્વામીએ પોતાની વાત કરી કે હું કોઈને મોડે મોડ કહેતો નથી, હું તો જૂના આખ્યાન કાઢું, જૂના પ્રસંગો મહારાજના કાઢું, અને જે સમજવું હોય એ સમજી લે કે મારા માટે આ વાત છે અને મારે આ ગ્રહણ કરવાની છે. બાપાની કથા તમે ગમે તે સાંભળશો ને તો બાપા મોટા ભાગે આવી જ વાત કરે. સ્વામી કહે કે જો આપણે સત્સંગ ન કરીએ ને તો પેલો એવું થઈ જાય, અને પછી તો એવું બધું થઈ જાય ને, આવ કોણ થઈ જાય, હવે શું એવું થઈ જાય ને આમ થઈ જાય, એ કંઈ અર્થ નથી એ બધા વાક્ય. પણ સ્વામીને બધી ખબર હોય. અને જો હું કંઈક ભૂલે ચૂકે કંઈકનો પ્રસંગ કહી દઉં ને તો પેલા સામેવાળાને ખોટું લાગે કે લે સ્વામીએ તો મારો પ્રસંગ કહી દીધો. મોડે મોડ કોઈ પરમહંસ મોટેરા સંતે ક્યારે વાત નથી કરી. એ તો બહુ રાજીપો હોય, બહુ વિશ્વાસ હોય તો ક્યારેક કદાચ કરે, પણ મોટા ભાગે કંઈક પરોક્ષના આખ્યાનો કે બીજાના પ્રસંગો કે, અને જે શ્રોતા હોય એને અંતરદ્રષ્ટિ કરવાની હોય કે મારી ઉપર વાત થાય છે. એટલે ગોપાળાનંદ સ્વામીએ જોયું કે પરમ ચૈત્યાનંદ સ્વામીનું પાત્ર હજી બહુ ઘડાયેલું નથી સત્સંગમાં, ભલે વર્ષો વીતી ગયા છે. એટલે એમને પરોક્ષના બધા આખ્યાનો કાઢ્યા કે રાવણનું માન હતું, ક્યાં એમનું માથું કપાયું, કે ફલાના ભક્તને માન હતું તો ક્યાં એમનું બધું ગયું. જેને જેને માન રાખ્યું છે ભગવાન અને સંતની આગળ, એ બધા ખલાસ થઈ ગયા છે. પરમ ચૈત્યાનંદ સ્વામીને કથા વાર્તા ગમી ગઈ. એટલે એમણે કહ્યું કે ગોપાલ સ્વામી તમે કાલે પણ આવજો. બીજે દિવસે સ્વામી આવે ત્યારે પરમ ચૈત્યાનંદ સ્વામીએ 2 આસન સરખા રાખેલા. ગોપાલ સ્વામીએ થયું કે પહેલા દિવસની કથા એ ડોઝ પચી ગયો છે, એટલે આજે આપણે થોડોક માત્ર વધારીએ અને દવાનો ડોઝ આપણે વધારીએ. બીજે દિવસે સત્સંગના જ આખ્યાનો કયા કે જો ને સ્વામી, આપણે જે વર્તમાન કાળમાં રહીએ છીએ એમાં તો કેવા બધા પ્રસંગો ઘટે છે, કેવા બધા પ્રસંગો થાય છે. અલૈયા ખાચર, આલ્લા મોટા હરિભક્ત, તો પણ માનના કારણે કેવું બધું અનર્થ આવી ગયો. અને પછી એવા બધા પ્રત્યક્ષના પ્રસંગ, એના દાખલા આપ્યા. પરમ ચૈત્યાનંદ સ્વામીને થયું કે ખરેખર આજે પણ એ માન બહુ નુકસાન કરે છે કે સ્વામી તમે બહુ સરસ કથા કરો છો, કાલે પણ આવજો. ત્રીજે દિવસે ગોપાળાનંદ સ્વામી આવ્યા અને ગોપાળાનંદ સ્વામીએ જોયું કે મારું આસન ઉપર છે અને સ્વામી નીચે જમીન ઉપર બેઠા છે. એમને થયું કે હવે પાત્ર ઘડાઈ ગયું છે, હવે ઘણું બધું માન નીકળી ગયું છે અને હવે પાત્ર તૈયાર થઈ ગયું છે. 2 દિવસ સુધી ગોપાળાનંદ સ્વામી ખાલી ભૂમિ તૈયાર કરતા હતા. હવે ત્રીજે દિવસે સ્વામીએ નક્કી કર્યું કે હવે તો વરસાદ વરસાવો છે. સીધી વાત કરી કે સ્વામી તમે જ્યારે સત્સંગમાં આવ્યા ત્યારે એ દિવસ, શરૂઆતના દિવસોનો વિચાર કરો. શોધી આવ્યો તું સતસંગ મારે, ભજવા ને ભગવાન, આવ્યો તયે તારા અંગ મારે, નોતા મોટપા માન. સૌ સંતને શિષ્ય નામતો રહે, થઈને દાસાન ઉદાસ. ગુણ ગોવિંદજીનો ગાવતો રહે, જગતથી થઈ ઉદાસ. કેટલી બધી નમ્રતા હતી. એક એક સંત, એક એક હરિભક્તને તમે પગ ઘસી ઘસીને પગે લાગતા હતા અને એક જ અંતરમાં તાન હતી કે મારા ભગવાન ભજવા છે, એના માટે આપણે સાધુ થયા. પણ અંતરદ્રષ્ટિ ના રહે. ક્યાં મોટપમાં લેવા ગયા અને પછી કેવું બધું થયું, એ ગયું તારી ગાંઠનું રે. અને બીજું પેઠું પાપ લઈ લીધું લક્ષ્યના લાંઠનું રે, અવળું કર્યું આપ. અને તમારા દિવસે દિવસે ઈચ્છાઓ વધવા માંડી કે મારે મોટા થવું છે, મોટા થવું છે. તો મોટા થવાનું મન મારે, દલમાં ગના દોડ. તેવા ગુણ નથી તના મારે, કા કરે તું કોડ. તું તપાસી જો ને તુજ ને રે. અત્યાર સુધી તો તમે બીજાના જાણપાના રૂપ દરવાજે ઊભા હતા, હવે તમે પોતાના દરવાજે ઊભા રહો. તું તપાસી જો ને તુજ ને રે, ઉતરી અંતરમાય. પછી ઈચ્છે જે થાવા પૂજને રે, તેનું નથી કાંઈ. તમે અંતરદ્રષ્ટિ ખરશો તો ખબર પડશે કે મારી સ્થિતિ ખરેખર કેવી છે. ભૂંડા ઘાટ ઉઠે છે ભીતરે રે, જે ન કહેવાય બહાર, એ વાત તારે અંતરે રે, નથી નર વિચાર. હવે આટલું બધું તમે અંતરદ્રષ્ટિ કરો, ખબર પડશે કે આપણે માન માટે આવ્યા નથી, આપણે કોઈ માનના પાત્ર જ નથી. અને પરમ ચૈત્યાનંદ સ્વામીને એક એક વચન સીધા હૃદયમાં સ્થાન લઈ લીધા. બધા દોષો નીકળી ગયા. અને ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કહે છે કે બધો રજોગુણ નીકળી ગયો.
બધા માનની ઈચ્છાઓ બધી નીકળી ગઈ. સ્વામી બોલ્યા તે વખતે કે હું 12 વર્ષ સાધુ રહ્યો, 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, પણ સત્સંગી આજે થયો. એટલે કંઈક સત્સંગ છે કે 12 વર્ષ ગુરુ અને 12 વર્ષ સદગુરુ રહ્યા પછી પણ દ્રઢ થાય છે. માન નીકળે ત્યારે સત્સંગી થવાય. અને સ્વામીએ કીધું કે પછી અલગ આસન નીકળી ગયો, પંગતમાં જમવા બેઠા અને જે કંઈ રજોગુણી કપડાં બધું થોડા મલમલતા વસ્ત્ર હતા એ બધું નીકળી ગયું, જાડા કપડાં પહેરતા થઈ ગયા. જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું. જો માન હતો, દોષ હતો, એમને એટલી અંતરદ્રષ્ટિ હતી કે આ મારી ભૂલ થાય છે. બસ પ્રથમના 78માં વચનામૃતમાં મહારાજે વાત કરી, હરિભક્ત હોય એ એટલું આમ રાખશે કે દોષ શત્રુ છે. બસ આ મારા જીવનમાં દોષ છે, એ મારા શત્રુ છે. આટલી દ્રઢતા કરી નાખશે ને હરિભક્ત, તો પણ ભગવાન અને સંત એમના પક્ષમાં ભરી જશે અને પછી એના અંતરમાં અતિ આનંદ વર્તવા માંડશે. દોષ ટાળવાનું તો હજી બાકી છે, પણ દોષ મારા શત્રુ છે આટલું નક્કી કરીએ તો પણ આપણા અંતરમાં આનંદ આવે અને સત્પુરુષ આપણા પક્ષમાં આવે. આ અંતરદ્રષ્ટિની પહેલી વ્યાખ્યા. અને બીજી વ્યાખ્યા, જે પ્રત્યક્ષ ભગવાન છે, બહાર જે સ્વરૂપ છે એની સામું આપણે જોઈએ તો પણ આપણને અંતરદ્રષ્ટિ થાય એમ કહેવાય છે. ત્યારે પણ આપણે નિર્માણી થઈ શકે. સ્વામીના જીવન સામું જોઈએ, સ્વામી કેટલા નિર્માણી રહ્યા. સ્વામી આ સંસ્થાના પ્રમુખ, આ સંસ્થાના ગુરુ, 45 વર્ષ સુધી ગુરુ પદે રહ્યા, 65 વર્ષ સુધી સંસ્થાના પ્રમુખ તરીકે રહ્યા, 45 વર્ષ સુધી તો ગુરુ પ્રમુખ બંને હતા. તો પણ કેવા કેવા પ્રસંગો સ્વામીના જીવનમાં આવ્યા છે. સ્વામીએ લગભગ 20 વર્ષ પહેલા એક શિખરબદ્ધ મંદિર બાંધવાનું હતું અને કામ તો અત્યારે થઈ ગયું છે, પણ જ્યારે બાંધકામ ચાલતું ત્યારે સ્વામીએ એ મંદિરના કોઠારીને બોલાવ્યા અને સ્વામીએ વાત કરી કે મારા મનમાં એક ઈચ્છા છે કે મંદિરની પાછળ સંતો માટે જુદા પગથિયા કરવા. એટલે પેલા કોઠારીને થયું કે સ્વામી પૂજારીના પગથિયાની વાત કરો છો? એ તો આપણી પાસે છે જ, અંદર પગથિયા છે પૂજારી માટે, એટલે બધા સંતો અંદરથી જઈ શકે અને સીધા ગર્ભગૃહમાં અંદર જઈ શકે છે. બાપે કીધું કે એ પગથિયાની વાત નથી કરતો, એ તો પૂજારી હોય એ છોડે હોય અને ગર્ભગૃહની સંપૂર્ણ શુદ્ધિ રહે એના માટે હું બીજા પગથિયા સંતો માટે વાત કરું છું. અને સ્વામીએ કહ્યું પાછું કે સાઈડના 2 પગથિયા છે, એક પગથિયા પુરુષો માટે, એક પગથિયા મહિલાઓ માટે, અને પાછળ જે તમે ગુરુ શિખર બાંધવા માંગો છો મંદિરની પાછળ બહાર એક ત્રીજા પગથિયા તમે બાંધો, જેની ઉપર સંતો જાય અને પછી સંતો સીધા મંડપમાં આવી શકે. એટલે સ્વામી વિચારવા માંડે, કોઠારી એમને થયું કે આ વાત તો બરાબર છે, સ્વામીની ઈચ્છા તો છે જ. હવે ઘણીવાર આપણને શું લાગે કે આ કેવું લાગશે? હવે આપણા બધા કરતાં સ્વામીને વધારે કળાની સૂઝ છે. જેમ કે દિલ્હી અક્ષરધામ છે, સ્વામી બાંધકામ જોતા હતા અને સ્વામીએ સોમપુરાને પ્રશ્ન પૂછ્યો કે આની ઉપર ધજા મુકાય? એટલે સોમપુરાએ કહ્યું કે બાપા આની ઉપર ધજા ના મુકાય, ધજા મંદિર ઉપર હોય અને આ તો મંદિર જેવું ના કહેવાય, આ તો બહુ ઊંચું છે, આ તો સ્મારક છે, એટલે આની ઉપર ધજા શોભે નહીં. સ્વામી કશું બોલ્યા નહીં. પેલા સોમપુરા નીકળી ગયા. સંતોને થયું કે આ સોમપુરા બાપાને હોશિયારા કરીને ગયો. એટલે પછી સંતોએ થોડીક વાત કરી. બાપા કીધું કે કાંઈ ચિંતા કરવા જેવી નથી, આ સોમપુરા હજી નાના છે, એના પપ્પા આવશે, એના પપ્પાને આપણે પૂછીશું. આટલી વાત કરી. 1-2 દિવસ પછી એમના પિતાશ્રી આવ્યા હતા. એટલે ઈશ્વર સ્વામીએ બાપાને યાદ કરાવ્યો, ઈશ્વર સ્વામી અને આનંદ સ્વામી, કે બાપા આપણે આમને પૂછવાનું છે ને ધજાનું. એટલે બાપાએ પૂછ્યું કે આપણે આ અક્ષરધામ કરીએ છીએ, ઉપર ધજા મૂકવી છે, ધજા મુકાય? તો પેલા સોમપુરા કીધું કે બાપા તમારી ઈચ્છા હોય તો બધું મુકાય. આજે તો લોકો એરપોર્ટ ઉપર ધજા મૂકે છે, સિનેમાગૃહ ઉપર ધજા મૂકે છે, તો આ સ્મારક ઉપર તો કેમ ધજા ના મુકાય? સ્વામી કે હા, ધજા મૂકવી છે. એટલે એક ધજા ઉમેરવામાં સ્વામીની પણ કલાની સૂઝ છે. સ્વામીનો ઉતારો છે સારંગપુરમાં. જ્યારે એ ઉતારાનું ઉદ્ઘાટન થયું હતું ને ત્યારે સ્વામી બધું જોયું, રાજી થયા, પણ હવેલી આકારે બધું હતું. એટલે સ્વામીએ પછી ઝીણી ઝીણી સૂચનાઓ કરવા માંડી. સ્વામી કીધું કે આ બારી ઉપર ખોતરણી હોવી જોઈએ, આ બારી ઉપર કંઈક જારી હોવી જોઈએ. સ્વામી કે આ દરવાજા તમે સાદા રાખ્યા છે, બહારથી ખોતરણી વાળું હોવું જોઈએ તો હવેલીની બહારની શોભા દેખાય. પછી સ્વામીએ કીધું કે નીચેનું બધું લાઈનમાં છે પણ ઉપરની બારીઓ લાઈનમાં નથી, એ કેમ થયું? એટલે સ્વામીને ઝીણી ઝીણી બધી સૂઝ છે કળામાં. એટલે સ્વામી કીધું કે મારા મંદિરની પાછળ આ પગથિયા મૂકવા છે. એટલે કોઠારીએ કીધું કે સ્વામી તમે કહો છો, તમારી રુચિ છે, થઈ જશે. એ ગયા પ્લાનિંગ સેલમાં. પ્લાનિંગ સેલને વાત કરી કે બાપાની ઈચ્છા છે કે આપણા મંદિરમાં આટલો ઉમેરવાનો છે. પ્લાનિંગ સેલ વાળાએ કીધું કે નકશો તો દોરાઈ ગયા, હવે કેવી રીતે બદલવા? તો પેલા કોઠારીએ કીધું કે
આ તો હજી તો તમે વાત કરો છો, નકશો જ ખાલી દોરાયો છે, નવા નકશા દોરવાના, એમાં શું મોટી વાત છે? બાપાની ઈચ્છા છે. અને ગાંધીનગર અક્ષરધામ વખતે તો મંદિરના પગથિયા તો ચણાઈ ગયા, અને બાપાએ વિચાર બદલી નાખ્યો કે આ દિશા નહીં પણ આ દિશામાં પગથિયા જોઈએ છે. તૈયાર ચણેલા પગથિયા તોડી નાખ્યા અને નવા ચણ્યા. આ તો ક્યાં તોડવાની વાત છે? હજી બાંધકામ જ ચાલે છે. એટલે આપણે કરવા છે. પ્લેનિંગ સેલ વાળાએ આ નાકારી કરી કે આપણે બહુ કરવું નથી, આ બહુ સારું નહીં લાગે, આમ ને તેમ. એટલે પેલા કોઠારીએ તો 3-4 વાર કીધું કે આપણે કરવાનું છે, સ્વામીની ઈચ્છા છે, સ્વામીએ મને કીધું છે, સ્વામીનો આ સંકલ્પ છે. પણ એમને કોઈ સહકાર મળ્યો નહીં. એટલે પછી બાપા પાસે ગયા અને બાપાને વાત કરી. બાપા કીધું, કોઠારી તું સંકલ્પ મૂકી દે, હું સંકલ્પ મૂકી દો. અને પછી એ કોઠારીએ પણ આ પ્રસંગ કહી દીધો કે મંદિરમાં તો પગથિયા થયા નથી, અને છેલ્લા 20 વર્ષમાં જેટલા શિખરબદ્ધ મંદિર થયા છે, એકે શિખરબદ્ધ મંદિરમાં પાછળના ભાગમાં કોઈ સંતો માટે કોઈ પગથિયા થયા જ નથી. બાપાએ કીધું કે મેં સંકલ્પ મૂક્યો, સંકલ્પ મૂક્યો તે મૂક્યો. હવે આ પ્રસંગ આપણે સાંભળે આપણે થાય કે આ કેવો પ્રસંગ, સ્વામી સંસ્થાના ધણી. અને એક બાજુ કથા વાર્તામાં આપણે એક જ વાત કરીએ છીએ કે સર્વ કરતા હરતા પ્રમુખ સ્વામી મહારાજ છે, અનંત કોટી બ્રહ્માંડમાં એમનું ધાર્યું થાય છે, પણ એમની સંસ્થામાં ના થાય. આ કેવું બને? અનંત કોટી બ્રહ્માંડમાં એમનું ધાર્યું થાય પણ એમના મંદિરમાં જ એમનું ધાર્યું ના થાય? કેમ આવું થાય છે? આ એક એમની લીલા છે. બાપા આપણને બતાવે છે કે જો હું આટલા હોદ્દા ઉપર છું, હું પ્રમુખ છું, હું ગુરુ છું, બધા મારા શિષ્ય કહેવાય છે, છતાં મારા સંકલ્પો આ સત્સંગમાં પૂરા નથી થતા, તો તમારા ક્યારે થવાના છે? તમારા કેવી રીતે થશે? ઘણીવાર આપણે સત્સંગમાં આવીએ ને આપણે ઈચ્છા રાખીએ કે હું મોટો થઈ જાઉં, અધિકારી છું, મંદિર કોર્ડિનેટર છું, ટ્રસ્ટી છું, ગમે તે છું, એટલે મારું તીર ચાલવું જોઈએ. હવે બાપાનું ના ચાલતું હોય તો આપણું ક્યાંથી ચાલે? આ અંતરદ્રષ્ટિ છે. જ્યારે આપણા જીવનમાં કોઈ પણ માનનો પ્રશ્ન આવે ત્યારે આવા કેટલાક પ્રસંગોને યાદ રાખીને વિચાર કરવાનો કે જેના નિરમાની ભગવાન, તેના જનને કેમ જોઈએ માન. બાપાએ પણ એમના પોતાના સત્સંગમાં કોઈ માન રાખ્યું નથી, તો જ્યારે આપણે શિષ્ય જ હોઈએ ત્યારે આપણો માનનો શું અધિકાર છે? મહાન સ્વામીનો એક પ્રસંગ છે. 2012ની સાલમાં ઇસ્કોન બેંગ્લોરના વાઇસ પ્રેસિડેન્ટ એ બાપાના દર્શન કરવા માટે અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ બાપાના દર્શન કરીને બહુ રાજી થયા, સંતોની મુલાકાત થઈ. એટલે એમને બહુ આશ્ચર્ય લાગ્યું કે આટલા બધા ભણેલા ગણેલા સંતો છે અને દેશ અને વિદેશના છે, અને એમના મનમાં હતું કે ગુજરાતમાં આ સંસ્થા ચાલે છે એટલે બધા ગુજરાતી જ બોલતા હશે. પણ એમને એક સંતનો પરિચય થયો, અક્ષરાતીત સ્વામી, અને એ બધી વ્યવસ્થામાં હતા. તો અક્ષરાતીત સ્વામી તો અમેરિકામાં જન્મેલા, આફ્રિકામાં જન્મેલા, પણ અમેરિકામાં મોટા થયેલા, એટલે એકદમ શુદ્ધ અંગ્રેજી બોલે. એટલે એમને અહોભાવ થયો કે તમે આટલું સરસ અંગ્રેજી બોલો છો, કે ભાઈ અમારા જેવા તો કેટલા બધા સંતો છે. એટલે પછી એમને ઈચ્છા થઈ કે તમારું તાલીમ કેન્દ્ર મારે જવું છે. એટલે પછી સંતોને વાત કરી. અક્ષરાતીત સ્વામી બીજે દિવસે અમદાવાદથી સારંગપુર લાવ્યા. શ્રાવણ મહિનો ચાલતો હતો, એટલે સારંગપુરમાં કોઈ વિદ્યાર્થી સંતો નહોતા, પણ કેટલાક ગુરુજી સંતો રોકાયેલા હતા. રાજકોટની કિશોર કિશોરી શિબિર તે વખતે સારંગપુરમાં ચાલતી. એટલે પછી બીજા ઝાઝા સંતો નહોતા, એટલે પહેલા આ ભાઈને આત્મતૃપ્ત સ્વામી પાસે લઈ ગયા કે આ અમારે એક ગુરુજી સંત છે, તમે એમની સાથે મુલાકાત લો. એટલે આત્મતૃપ્ત સ્વામીએ કેટલા 5-10 મિનિટ સાથે એટલે વાર્તાલાપ થયો, અને એમને થયું કે કેટલા મોટા સંત છે, શું આ સાધુની સ્થિતિ છે, શું સાધુતા છે. એટલે આત્મતૃપ્ત સ્વામીએ પછી વાત કરી કે ચલો અમારા એક મુખ્ય ગુરુજી સંત છે અહીં નારાયણ મુનિ સ્વામી, એમની સાથે આપણે મુલાકાત કરવા જઈએ. તો નારાયણ મુનિ સ્વામીની રૂમમાં ગયા અને નારાયણ મુનિ સ્વામી સાથે બેઠા. આ હરિભક્ત આ માણસનો પરિચય કરાવ્યો કે સ્વામી આ ઇસ્કોન બેંગ્લોર છે, મોટો બ્રાન્ચ છે, એના વાઇસ પ્રેસિડેન્ટ છે, અને 25 વર્ષથી ત્યાં સાધુ છે, અને કેટલા વર્ષથી આ અધિકાર ઉપર છે, આ પદ ઉપર છે, અને અહીં બધું જોવા માટે આવ્યા છે. એટલે જ્યારે આ બધી વાત સાંભળી એટલે નારાયણ મુનિ સ્વામી ત્યાં ભાગવતનો અભ્યાસ કરાવે છે. એમને ભાગવતમાંથી કૃષ્ણ ભક્તિની કેટલીક વાતો કરી કે કૃષ્ણ ભગવાનની ભક્તિ અમે પણ માનીએ છીએ, પણ અમે કૃષ્ણ ભગવાન અને ભાગવતમાંથી આલું શીખીને અમે અમારા ગુરુની આવી ભક્તિ કરીએ છીએ. અને 10-15 મિનિટ સુધી વાત થઈ ત્યારે એ ભાઈ બોલ્યા કે હું 25 વર્ષથી ઇસ્કોનમાં સાધુ છું, પણ ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી આજે હું શીખ્યો તમારી પાસેથી. એટલે પછી એમને વાત કરી કે તમારી આટલી ઉચ્ચ સ્થિતિ એ કેવી રીતે થઈ. એટલે નારાયણ મુનિ સ્વામી તો હસવા માંડે કે મારી તો કાંઈ સ્થિતિ નથી, આ આત્મતૃપ્ત બેઠા છે એના મારા કરતાં ઊંચી સ્થિતિ છે. એટલે આત્મતૃપ્ત સ્વામી કીધું કે ના મારે તો કાંઈ સ્થિતિ નથી, આ તો ખાલી મુનિ સ્વામી છે તો આવું બોલવાની રીત છે, બાકી તો એમની સ્થિતિ છે. એટલે પહેલા તો ભાઈ માથું ખંજવાળવા માંડે કે અહીંયા તો કોઈને આમ સ્થિતિનો લેવાનો
યશ જ નથી, કોઈની ઈચ્છા નથી. એટલે પછી અક્ષરાતીત સ્વામી કહ્યું કે ચલો અહીં આપણે સદગુરુ મહંત સ્વામી છે એમને આપણે મળવા જઈએ, અત્યારે એમનો સમય છે, પછી નીકળવાના છે. એટલે મહંત સ્વામીની રૂમમાં ગયા અને ત્યાં એમની મુલાકાત લીધી. અને પછી એમને થયું કે હમણાં હું અક્ષરાતીત સ્વામી સાથે વાત કરતો ત્યારે મને થયું કે આ સંસ્થામાં કેવા સંતો છે. પછી હું આત્મતૃપ્ત સ્વામીને મળ્યો, મને થયું કે આ સંસ્થામાં તો કેવા સંતો છે. પછી હું નારાયણ મુનિ સ્વામીને મળ્યો, મને થયું કે આ સંસ્થામાં તો કેવા કેવા સંતો છે. અને હવે મહંત સ્વામીને મળું છું, આવા સંસ્થામાં તો કેટલા બધા સંતો છે તમારી પાસે. તો મહંત સ્વામી હસવા માંડ્યા. પછી એ ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે મારી સ્થિતિ જો કરવી હોય અને જેમ તમારી પાસે આટલી બધી સ્થિતિ છે એવી સ્થિતિ મારે સિદ્ધ કરવી હોય એનો ઉપાય શું છે? મહંત સ્વામીએ કહ્યું કે તમારે એમ જ સમજવાનું કે આખા સત્સંગમાં મારો છેલ્લો નંબર છે. આમ તમે સમજી નાખશો એટલે તમારી સ્થિતિ થઈ ગઈ. એ પહેલાં તો જોઈ જ રહ્યો કે હું વાઇસ પ્રેસિડેન્ટ છું અને મારે એમ માનવાનું કે ગઈકાલે આવેલો હરિભક્ત, સાધક નહીં, ગઈકાલે આવેલો હરિભક્ત એના કરતાં હું ન્યૂન છું. મહંત સ્વામી હસતા હસતા કહ્યું કે બસ આટલું સમજી લેશો એટલે સ્થિતિ થઈ જશે. આમ વાત કરવામાં તો કેટલું સિમ્પલ લાગે છે, પણ આ આપણી સાધના છે. કે શ્રીજી મહારાજે ગરડા અંત્ય પ્રકરણના 26મા વચનામૃતમાં છેલ્લા ફકરામાં વાત કરી કે પોતાના જીવનમાં ધર્મ દ્રઢ હોય, સંપૂર્ણ જ્ઞાન આત્મા પરમાત્માનું હોય, પંચ વિષય થકી સંપૂર્ણ વૈરાગ્ય થયો હોય અને મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનની સંપૂર્ણ ભક્તિ કરતો હોય, એવો એકાંતિક ધર્મવાળો થઈ ગયો હોય, તો પણ સત્સંગમાં કોઈક હોય જેને કાંઈ સમજાતું ના હોય તો પણ એની આગળ કઈ સમજણનો કેફ ના જણાવે એવા હરિભક્તો ઉપર હું રાજી થઉં છું. યોગી બાપા આ ફકરાનું નિરૂપણ કરે ત્યારે એક એક શબ્દ ઉપર ભાર મૂકે અને કોઈ કાંઈ ના સમજતો હોય આવી રીતે યોગી બાપા તોડીને વાંચતા અને પછી યોગી બાપા નિરૂપણ કરતા. યોગી બાપા કહેતા કે મહારાજ કોની ઉપર રાજી છે? લાખોપતિ હરિભક્તો હોય અને ગરીબ હરિભક્તનું પગનું પાણી પીવા તૈયાર હોય ને ત્યારે મહારાજ રાજી થાય. આટલા નિર્માણી થવું પડે સત્સંગમાં. આ સ્વભાવ કાઢવાની વાત કર્યા પછી મહારાજ હવે બોલમાં કહે છે કે એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ ત્યારે એની ઉપર વગર કર્યું સહેજે હેત થઈ જાય છે. મહારાજે શબ્દ વાપર્યો છે વચનના ભીડામાં લઈ લે. વચનના ભીડામાં આ જ વાત કે પોતાનું મનનું બધું મુકાવીને અમારા ગમતામાં રાખીએ. જે મહારાજના સમયથી બાપા સુધી બધા ગુણાતીત પુરુષોમાં દેખાય છે. મહારાજના સમયમાં પરમહંસોને કેટલું બધું ગમતું મુકાવ્યું. શાસ્ત્રીજી મહારાજે એમના સંતોને કેટલું બધું ગમતું મુકાવ્યું. ભગતજી મહારાજનો એક પ્રસંગ આપણે જાણીએ છીએ. ભગતજી મહારાજનો એક શિષ્ય હતા વિજ્ઞાનદાસ સ્વામી, મૂળ ઠાસરા ગામના ગિરધરભાઈ, અને એમને વચનામૃત વાર્તાનું 19મું એ વાંચ્યું. એમાં આવ્યું કે ભગવાન અને સંત જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય. એટલે એમને લાગ્યું કે મહારાજ અંતર્ધાન થયા તો મહારાજના મળેલા સંત આ પૃથ્વી ઉપર હોવા જોઈએ. એ કોણ છે? તો ભગવાન થકી ભગવાન ઓળખાય છે. તો એમને એક પગે ઊભા રહીને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આગળ વડતાલમાં તપની માળા કરતા હતા. ઘણી બધી માળાઓ ફેરવી અને ભગવાન પ્રગટ થયા. મુમુક્ષુતા જોઈને ભગવાને કીધું કે અત્યારે હું પ્રાગજી ભગતમાં પ્રગટ છું. એમને મનાયું નહીં. એમને લાગ્યું કે આ લાલ ટોપીવાળા 2 આચાર્ય છે અને એમનામાં પ્રગટ નથી. 2000 સાધુ છે વડતાલમાં, 1000થી વધારે સાધુ છે અમદાવાદમાં. કેટલાક તો સિદ્ધ દશાને પામેલા છે. ભુજના અચ્યુતદાસ ને બધા સિદ્ધ દશાને પામેલા હતા તે વખતના. એકેમાં પ્રગટ નથી. હવે ચલો, એક પણ આચાર્ય, એક પણ સાધુમાં, એક પણ પરમહંસમાં પ્રગટ નથી. તો હરિભક્તમાં પ્રગટ થવું હોય તો પહેલા બ્રાહ્મણમાં પ્રગટ થાય ને, પછી કે ક્ષત્રિયમાં પ્રગટ થાય, એમ ઉતરતા ક્રમમાં કદાચ પ્રગટ થાય. બીજો કોઈ સવર્ણ મળ્યા નથી ને છેક છેલ્લા કોટીના એક દરજીમાં તમે પ્રગટ થયા. બીજો કોઈ મળ્યો નહીં હોય મહારાજને. એટલે એમને મનાયું નહીં. ફરી માળા ચાલુ કરી. ફરી મહારાજ પ્રગટ થયા. મારે કે પ્રાગજીમાં જ પ્રગટ છું, બીજા એકેમાં નહીં. એટલે પછી એમને ભગતજી મહારાજનો ભેગ લગાવ્યો. એટલું બધું ભજનનો ઈશક. ભગતજી 24 કલાક ભગતજી મહારાજનું રટન કરે. અને પ્રસંગ તો આપણે ઘણા બધા સાંભળ્યા છે કે એક વખતે ભગતજી મહારાજ બોરીહવી સ્ટેશન ઉતરવાના હતા અને આમને સમાચાર મળ્યા વડતાલમાં કેટલાક કિલોમીટર દૂર. સમાચાર મળ્યા અને સીધા આસન ઉપરથી કૂદકો મારીને દોડ્યા. કેટલા કિલોમીટર દોડીને ભગતજી મહારાજ ટ્રેનમાંથી ઉતર્યા, સીધા ભેટી પડ્યા. ભગતજી મહારાજ એમને ભેટ્યા, મુખ ઊંચું કર્યું, જોયું કે સાધુરામ તારું ગાતર્યું ક્યાં છે? કિલોમીટર ને કિલોમીટરોમાંથી કેટલા ગામડાઓમાંથી પસાર થાય એમને દેહનું ભાન જ નહોતું. ભગતજી મહારાજનું એટલું બધું ભજન, એમ કહેવાતું કે એમનું આખું ગળું હતું ને એ પાતળું થઈ ગયું.
મોરનો કણ જેમ લવ લવ કરે એમ વિજ્ઞાનદાસ 24 કલાક ભગતજી 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 એવું ભજન કરે. અને એમાં ભગતજી મહારાજે આજ્ઞા કરી, તું કૌમુદી ભણ. હવે કોણ ભણે? કૌમુદી એટલે સંસ્કૃત વ્યાકરણ. હવે જેને આટલો બધો ભજનનો ઈશક અને તમે આટલી ઉંમરે કહો કે તમે સંસ્કૃત ભણો, શું ભણે માણસ? કેવી રીતે હાથમાં પત્તું લીધું હોય? કૌમુદી તમે ભણો, પહેલે જ દિવસે પાઠ કરાવે, બોલો અહીં હું લુક અહીં છાયા વરટ લણ યમ ગણન જબગડત. આવું બધું તમને લાગે કે હું સવારે બ્રશ કરું છું ને ઉલ ઉતારીને જે અવાજો નીકળે ને એવા બધા અવાજો થાય છે. એ સંસ્કૃત વ્યાકરણ. આ બારકડી છે સંસ્કૃતના, એમને એમ નથી જવા દેતો, આ બારકડી છે. હવે આ કેવી રીતે ભણતા હશે? ભગતજી મહારાજે આજ્ઞા કરી, ભગતજીની આજ્ઞા છે, કાંઈ વાંધો નહીં. મંગળા આરતી પૂરી થાય, મોટી તુંબડી પાણી ભરીને બેસે અને સીધા રાજભોગ આરતી સુધી ભણ જ કરે. અને પછી રાજભોગ આરતી દર્શન કરીને પંગતમાં જાય. એક જ વાર પત્તર પલાળવાનો, ગમે તે આવે પત્તરમાં નાખી દે, જેટલું પાણી તુંબડીમાં બાકી હોય નાખી દે, ચોળીને. ચાવા માટેનો પણ સમય ના બગડવો જોઈએ, બધું ગડગડાટ પી જાય. આજુબાજુ છાંટા ઉડે, કોઈ બેસે નહીં બાજુમાં કે આ ગોબરો શું કરે છે. અને પછી પીધું ન પીધું એના જેવું. અને પછી ગયા અને બપોરના 12 વાગ્યાથી સીધા સંધ્યા આરતી સુધી ફરી સંસ્કૃત ભણે. આ તો ગિનિસ રેકોર્ડ છે. કોઈ એક દિવસમાં 12 કલાક કૌમુદી ભણે, હું એને 6 દંડવત કરી નાખો. કોઈ કરી ના શકે. પણ ભગતજીની આજ્ઞા, કેટલો બધો વેગ એમાં લગાડ્યો આ વચનનો ભીડો. અને ભગતજી મહારાજનું એટલું ભજન કરતા અને કરાવતા વળતા સંપ્રદાય વાળાને થયું કે હવે આને કંઈક સજા કરવી પડશે. કારણ કે ભગતજી 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 કરાવે છે. અમે ગમે તે જે મવડે મવડે જાડવે જાડવે ભગતજીનું ભજન થાય છે વડતાલમાં, આ વિજ્ઞાનદાસ આમાં ગુનેગાર છે. એટલે હવે સજા શું આપીશું? નાખો ધૂલિયા. ધૂલિયા તે વખતે જૂના સંપ્રદાય માટે જેલ સમાન. અને નાખ્યા ધૂલિયામાં કે કોઈ ગુજરાતી સમજનારો માણસ મળે તો કંઈક ભગતજીનું ભજન કરાવે તો મહિમાની વાતો કરે. હવે એકલો પડ્યો છે, શું કરશે? ત્યાં ગયા ભગતજી મહારાજ કહ્યું તમારે જવું પડશે. તો આ બીજો વચનનો ભેડો ગયા. પણ ત્યાં પણ ભગતજી મહારાજનું પણ એટલું જ ભજન કર્યું ને કરાવ્યું. ધૂલિયામાં એટલો બધો સત્સંગ કરાવ્યો કે શાસ્ત્રીજી મહારાજ પછી યોગી બાપા તો ધૂલિયા ગયા જ નથી ખાનદેશમાં. અને પ્રમુખ સ્વામી પણ કેટલા વર્ષોથી ગયા નહોતા. તો જૂના મંદિરના કેટલાક સંતો એકવાર ગયા હતા ભૂલે ચૂકે અને જોયું કે 25 જેટલા ગામડાઓમાં BAPS નો સત્સંગ છે. અને કેટલા દાયકાઓથી BAPS ના ગુરુ આવ્યા જ નથી. અને અહીંયા તો તમારા કેટલા મંદિરો છે. એટલે એમને સમાચાર આપણને મોકલે કે તમે આવી જાઓ, તમારી ભૂમિ ને બધો પાક તૈયાર જ છે, તમારે તો ખાલી ખેડવાનું જ છે, કાંઈ કરવાનું બાકી નથી. ત્યારથી આપણું વિચરણ ફરી ચાલુ કર્યું. એમને 50-100 વર્ષ પહેલા જે ભજન કરાવેલો હતો એ ત્યાં હજી ત્યાં હતો. એટલે વડતાલ સંપ્રદાયને થયું કે હવે આ નહીં ચાલે. જેલમાં નાખે તોય જેલને મંગલ કરી નાખે, હવે શું કરવું? તો હવે મારી નાખવા. જૂના સંપ્રદાયને એક જન્મ ટીપણી સજા, મારી તો ના નાખે એટલે છપાયા મૂકી દે. છપાયા તો એટલો દૂર દેશ કોઈ જતા જ ના હોય. એટલે હવે શું કરે? હવે વિજ્ઞાનદાસ સ્વામીથી રેવાયું નહીં કે હવે છપાયા જવાનું છે. સમજી ગયા કે આ જન્મ ટીપણી સજા છે, હવે હું પાછો કોઈ દિવસ આવવાનો નથી. અને વર્ષો સુધી ભગતજી મહારાજને પત્ર લખતા હતા. ભગતજી મહારાજે એક પણ પત્રનો જવાબ આપ્યો નથી. અને એકવાર પત્રનો જવાબ આપ્યો, એમાં ભગતજી મહારાજે એવું લખ્યું કે તું આચાર્યની આજ્ઞામાં ડાયો છાનો માનો રહેતો શીખ. એટલો જવાબ લખ્યો. એટલે વર્ષો એમને એમ કાઢ્યા ધૂલિયામાં. એટલે હવે છેલ્લો પત્ર મૂક્યો કે ભગતજી જો તમે દયા કરશો તો તમારા દર્શન થશે, નહીં તો મારા ધૂલિયાથી સીધા છપાયા જવાનું છે. ફરી આપના દર્શન ક્યારે થશે એ મને અસંભવ લાગે છે. ત્યારે ભગતજીને થોડીક દયા આવી, બોલાવ્યા કે તમે વડતાલ જઈને આવીને પછી તમે જજો. વડતાલ આવ્યા અને એકવાર ભગતજી મહારાજના દર્શન થયા. કેટલા લગભગ 4-5 વર્ષ પછી ગુરુના દર્શન થાય છે, આટલા તિરસ્કાર પછી. અને દૂરથી ભગતજી મહારાજના દર્શન થયા. ભગતજી મહારાજે એમની સામું જોયું, પછી મોઢું ફેરવી નાખ્યું અને બાજુવાળા હતા એમને વાત કરી કે આજે મેં વિજ્ઞાનદાસ સાથે 4 આંખો ભેગી કરી નાખી છે, એ હવે છપાયા જશે, આ એના છેલ્લા દર્શન છે. આટલું જ. નજીકથી બોલાવીને 2 આશીર્વાદ આપ્યા હોય, ભેટ્યા હોય, કાંઈ નહીં. દૂરથી દર્શનનું સુખ આપ્યું અને બીજાને કીધું પણ ખરું કે આ એના છેલ્લા દર્શન છે. વિજ્ઞાનદાસ સ્વામી છપાયા ગયા અને છપાયામાં પણ ભગતજી એવું ભજન કર્યું. ફરી કોઈ દિવસ એમના ગુરુના દર્શન થયા નથી. તેને તે એમનો દેહ પડ્યો. ભગતજી મહારાજે જે વચનના ભીડામાં લીધા, તો ભગતજી મહારાજના પરીક્ષામાંથી વિજ્ઞાનદાસ સ્વામી પસાર થઈ ગયા. તો ભગતજી મહારાજના વગર કર્યું સહેજે સહેજે હેત થઈ જાય છે. આપણે તો હેત કરવા માટે દાખલો કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે બાપા દ્રષ્ટિ કરજો, દ્રષ્ટિ રાખજો. આ વચનામૃતમાં મહારાજ કહે છે કે હું કોઈ પણ સમયે કોઈ પણ આજ્ઞા કરું, એ આજ્ઞા તમે દેહ પર્યંત મૂંઝાયા વગર પાળશો ને તો તમારા ફરી કોઈ દિવસ પ્રાર્થના નહીં કરવી પડે કે દ્રષ્ટિ કરો, દ્રષ્ટિ છે જ.
તો આપણે મહારાજ અને સ્વામીને એ પ્રાર્થના કરીએ કે આપણે આપણા સ્વભાવો કાઢીને આપણું મનનું ધાર્યું મૂકીને કેવળ એમના ગમતામાં રહીએ. આજે બારસ પડવાની છે તો આપણું કામ આ થઈ જાય એ જ એમના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની